આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9ના આપણું ટુરિઝમ અને હોસ્પિટાલિટી જે વિષય છે એનો યુનિટ 1નો સેશન 5 રિસન્ટ ટ્રેન્ડ ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી એટલે કે પ્રવાસ અને પર્યટન ઉદ્યોગમાં તાજેતરના પ્રવાહો. તો એમાં આપણે પહેલાં સમજવાનું છે ડોમેસ્ટિક ટુરિઝમ એટલે કે આંતરિક પર્યટન. તો આંતરિક પર્યટન એટલે મુસાફરી કરનાર વ્યક્તિ પોતાના દેશમાં પાસપોર્ટ કે વિઝા વગર પ્રવાસ કે પર્યટન કરે તેને આંતરિક પર્યટન કહે છે. આ આંતરિક પર્યટનને બીજા રાષ્ટ્રીય પર્યટન કે રાષ્ટ્રીય પ્રવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે ભારત દેશમાં વસતો કોઈ વ્યક્તિ જે છે એ દિલ્હી, મુંબઈ જેવા ભારત દેશની અંદર આવેલા સ્થળોનો પ્રવાસ કરે તો તેને આંતરિક પર્યટનમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે આંતરરાષ્ટ્રીય પર્યટન એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કે જેમાં એક દેશના પ્રવાસીઓ બીજા દેશમાં ફરવા માટે જાય છે તો તેને આંતરરાષ્ટ્રીય પ્રવાસ અથવા આંતરરાષ્ટ્રીય પર્યટન કહેવામાં આવે છે. આમાં પર્યટકો પોતાના નિવાસસ્થાનના દેશ સિવાયના બીજા દેશની કે અન્ય દેશની મુલાકાત લે છે અને ત્યાં 12 મહિનાથી વધુ સમય વિતાવતા નથી તો જ તેનો સમાવેશ આંતરરાષ્ટ્રીય પર્યટનમાં થાય છે. આવા આંતરરાષ્ટ્રીય સ્થળોની મુલાકાત લેવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે. તો અન્ય દેશની મુલાકાત માટે વિદેશમાં ફરવા માટે જઈએ તો પાસપોર્ટ અને જે તે દેશમાં ફરવા માટે જઈએ છીએ તે દેશનો વિઝાની આપણને જરૂર પડે છે. આ આંતરરાષ્ટ્રીય પર્યટનને ના બે ભાગ પડે છે જેમાં એક છે ઇનબાઉન્ડ અને બીજું છે આઉટબાઉન્ડ. ઇનબાઉન્ડને સમજીએ તો જ્યારે આપણા દેશમાં કોઈ બિન નિવાસી વ્યક્તિ ફરવા માટે આવે છે ત્યારે એને અંદરનું પર્યટન એટલે કે ઇનબાઉન્ડ ટુરિઝમ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમેરિકાથી વેકેશન કે વ્યવસાયના કામથી ભારતમાં આવે છે તો તેને ઇનબાઉન્ડ કહેવામાં આવે છે. જ્યારે આઉટબાઉન્ડમાં તેમાં કોઈ વ્યક્તિ જે છે એ વ્યવસાયિક કામ અથવા રજાઓ માટે અન્ય દેશની મુલાકાત લેતા હોય તો તેમનો સમાવેશ આમાં થાય છે. જેમ કે ભારતનો કોઈ વ્યક્તિ પર્યટન કે પ્રવાસ માટે અમેરિકા જાય છે તો તેને આઉટબાઉન્ડ કહેવામાં આવે છે. બરાબર. અમેરિકાનો વ્યક્તિ ભારત આવે તો ઇનબાઉન્ડ અને ભારતનો વ્યક્તિ જો અમેરિકામાં જાય તો આઉટબાઉન્ડ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે સમજવાનું છે 3 શબ્દો: મુલાકાતી, પર્યટક અને પ્રવાસી વચ્ચેનો તફાવત. જેમાં આપણે પહેલાં સમજવાનું છે મુલાકાતી એટલે શું. મુલાકાતી એટલે કે વિઝિટર. મુલાકાતી એ વ્યાપક શબ્દ છે જેમાં તમામ પ્રકારના મુલાકાતીઓનો સમાવેશ થાય છે. આ મુલાકાતીને 3 પ્રકારની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં પહેલું છે કે વ્યક્તિ એવા વ્યક્તિનો સંદર્ભ આપે છે કે જે એક અથવા વધુ રાતથી ઘરથી દૂર રહે છે. બીજું તે જ દિવસના મુલાકાતીઓ કે જેમાં એક દિવસ પ્રવાસીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઘરથી ઓછામાં ઓછા 2 કલાક પોતાના ઘરથી દૂર હોય અને તે પોતે જ્યાં ખરીદી, મનોરંજન અને અન્ય સામાજિક હેતુઓ માટે ત્યાંના સામાન્ય વાતાવરણમાં હોય છે. જ્યારે ત્રીજું છે કે નવરાશના દિવસોમાં મુલાકાતીઓ ઘરથી 3 કલાકથી ઓછા સમય સુધી દૂર રહે છે પરંતુ તેમના સામાન્ય વાતાવરણની બહાર મનોરંજન, નવા સર્જન અથવા અન્ય સામાજિક હેતુઓ રહેલા હોય છે.
ત્યાર પછી આવે છે પર્યટક, ટુરિસ્ટ. તો પર્યટક એક એવી વ્યક્તિ છે જે પોતાના ઘર સિવાય કોઈ અન્ય જગ્યાની મુલાકાત લે છે અને તે વ્યક્તિ ફક્ત 24 કલાક માટે જ રોકાય છે, તો તેને આપણે કામચલાઉ પ્રવાસી અથવા પર્યટક કહી શકીએ છીએ. આવી પર્યટક પાસે વ્યક્તિની પાસે કાર્યસૂચિ હોય છે, એટલે કે પોતે કઈ જગ્યા ફરવા જવાના હોય છે એની યાદી એની પાસે રહેલી હોય છે અને કયા સમયે ક્યાં જવું છે તે એનું નિશ્ચિત કે નક્કી કરેલું હોય છે. કેટલીક પ્રવૃત્તિઓ જોવા અને કરવા માટે ચોક્કસ સમય મર્યાદા હોય છે. સામાન્ય રીતે સ્થાનિકોનો પર્યટકને શોધવા સરળ હોય છે. તો પર્યટકનું પ્રવાસ માટેનું હેતુઓ જે છે એ નીચે પ્રમાણે હોઈ શકે છે, જેમાં પહેલું છે કે નવરાશના સમય માટે, એટલે કે મનોરંજન, સ્વાસ્થ્ય, રમતગમત માટે. બીજું છે વ્યવસાયિક હેતુ હોય છે. ત્રીજું કૌટુંબિક જવાબદારી અથવા કૌટુંબિક પ્રસંગ. ચોથું છે ધાર્મિક હેતુ અને પાંચમું છે અભ્યાસ અથવા તાલીમ. ત્યાર પછી ત્રીજું આવે છે ટ્રાવેલર, એટલે કે પ્રવાસી. પ્રવાસી એવી વ્યક્તિ છે જે એક દેશના નિવાસસ્થાનની અંદર અથવા બહાર વ્યાજબી રીતે મોટા અંતરે આવરે છે અથવા પ્રવાસ કરે છે. આવી વ્યક્તિ પાસે ટુ ડુ એટલે કામની યાદી સૂચિ વગર પહોંચે છે. કોઈ સ્થાનની આસપાસ ફરે છે. સ્થાનિક જે રહેવાસીઓ છે તેની સાથે ભળે છે. વ્યક્તિના આ સફરને વેકેશનને બદલે આપણે પ્રવાસ ગણાવી શકાય છે. ત્યાર પછી આપણે સમજ મેળવવાની છે SMERF, જેમાં S એટલે સામાજિક, M એટલે મિલિટરી, E એટલે એજ્યુકેશનલ એટલે કે શૈક્ષણિક, R એટલે રિલિજિયસ એટલે કે ધાર્મિક અને F એટલે ફર્ટનર એટલે કે ભાઈનું અથવા ભાઈ જેવું. આમાં લગ્નની પાર્ટી માટેના ભોજન સમારંભ, હોટલમાં સભાઓનું દરમિયાન રહેવાની સુવિધાઓનો સમાવેશ આમાં કરવામાં આવે છે. ત્યાર પછી પર્યટન માટે જવાબદાર પરિબળો. કોઈ પણ સફળતાપૂર્વક આપણે પ્રવાસ કરવો હોય તો આપણને 5A ની જરૂર પડે છે. આ 5Aમાં અટ્રેક્શન એટલે કે આકર્ષણ, એસેસિબિલિટી એટલે ઉપલબ્ધતા, અકોમોડેશન એટલે કે આવાસ, એમ્યુનિટીઝ એટલે કે સવલતો અને એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ 5Aને આપણે વિગતવાર સમજીએ તો તેમાં પહેલું આવે છે આકર્ષણ, અટ્રેક્શન એટલે કે આકર્ષણ. પર્યટકનું આકર્ષણ એક રસિક સ્થળ છે જે પર્યટક મુલાકાત લે છે, ખાસ કરીને તેના સહજ, કલાત્મક અથવા મનોરંજન મૂલ્ય, ઐતિહાસિક અસર અને બાંધકામની પ્રવૃત્તિ માટે. સ્મારક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીચ, હિલ સ્ટેશનો, સાહસ અને મનોરંજન પ્રવૃત્તિઓ પ્રદાન કરતા સ્થળો આપણને જોવા મળે છે, જે પ્રવાસીઓને આકર્ષે છે. આવા સ્થળોને આકર્ષાઈને જ પ્રવાસીઓ છે આવા સ્થળોની મુલાકાત લેતા આપણને જોવા મળે છે. આ આકર્ષણોમાં આપણે જોઈએ તો કે ગાર્ડન અને પાર્ક. ગાર્ડન એટલે કે બગીચો. બગીચો શું છે તો કે આયોજિત જગ્યા છે, સામાન્ય રીતે બહાર હોય, જ્યાં જાહેર પ્રદર્શન માટે છોડ છે, વૃક્ષો છે ઉગાડવામાં આવે છે. બગીચામાં આપણને કુદરતી અને માનવ સર્જિત રચનાઓ છે એ આપણને જોવા મળે છે. તો કેટલાક પ્રખ્યાત બગીચાઓના ચિત્રો આપણને અહીં આપવામાં આવ્યા છે, જેમાં પહેલું છે હેંગિંગ ગાર્ડન, જે મુંબઈમાં આવેલું છે. ત્યાં કને પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે. ત્યાંનું કુદરતી વાતાવરણ અને ઠંડુ અને સૌમ્ય કુદરતના ખોળામાં આનંદ મેળવવા માટે લોકો અહીં મુલાકાત લે છે. બીજું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે રોક ગાર્ડનનું, જે ચંડીગઢમાં આવેલું છે. અને ત્રીજું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે વિક્ટોરિયા મેમોરિયલ,
જે કોલકાતામાં આવેલું છે. અન્ય આકર્ષણોમાં આપણે સમાવેશ થાય છે સ્પાનો. સ્પા એવી જગ્યા છે કે જ્યાં કસ્ટમર આયુર્વેદિક ગુણધર્મવાળા પાણીથી સ્નાન કરવા માટે આવે છે અને ત્યારબાદ ત્યાં મસાજ થાય છે. સ્પા નગરો અથવા સ્પા રિસોર્ટ પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ આરોગ્ય ઉપચાર આપણને પ્રદાન કરતા જોવા મળે છે. આ ચિત્રોમાં આપણે સ્પાના દ્રશ્યો આપવામાં આવેલા છે કે જ્યાં લોકો છે એ હળવાશ અને આયુર્વેદિક ઉપચાર માટે આવા સ્પાની મુલાકાત લેતા હોય છે. ત્યાર પછી આવે છે અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્ક. તો આ અમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ આત્મનિર્ભર ક્ષેત્ર છે જેમાં સામાન્ય રીતે મોટી જગ્યામાં ફેલાયેલા દુકાનો જોવા મળે છે, રાઇડ્સ હોય છે, રેસ્ટોરન્ટનો પણ એમાં સમાવેશ થાય છે. મનોરંજન પાર્કનો ઉલ્લેખ પર લોકો સામાન્ય રીતે ડિઝનીલેન્ડ, ડિઝની વર્લ્ડ અથવા એસએલ વર્લ્ડનો વિચાર કરે છે. આમાંથી ડિઝની વર્લ્ડ અને ડિઝનીલેન્ડ થીમ પરથી પાર્ક બનાવવામાં આવે છે. તેમના બાંધકામ, રાઇડ્સ, શોપ્સ અને અન્ય આકર્ષણોને ધ્યાનમાં રાખીને એક વિશિષ્ટ થીમ સાથે બનાવવામાં આવે છે. તો અહીં આપણને ચિત્ર આપ્યા છે મનોરંજન પાર્કના. ડિઝનીલેન્ડ, બરાબર, એક્સેલ વર્લ્ડ, એવા થીમને આધારે છે આવી જગ્યાઓ બનાવવામાં આવે છે કે જ્યાં નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ પણ જે છે એ આનંદ માણી શકે છે. ત્યાર પછી આવે છે રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ એક એવું સ્થળ છે કે જ્યાં કોઈ વ્યક્તિને ખોરાક મળી શકે છે. તેમાં જોડાયેલા રેસ્ટોરન્ટમાં બધો જે ખોરાક જે છે એ બનાવવામાં આવે છે. રેસ્ટોરન્ટના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોનું મનપસંદ ભોજન પીરસવામાં આવે છે અને આ એવી જગ્યા છે જ્યાં લોકો પોતે એકલા અથવા કુટુંબ સાથે અથવા મિત્રો સાથે આરામથી બેસીને પોતાનું મનપસંદ ભોજન જમી શકે છે. ત્યાર પછીનું બીજું એ આવે છે એસેસિબિલિટી એટલે કે ઉપલબ્ધતા. તો તેમાં સમાવેશ થાય છે પરિવહન. પરિવહન એ પર્યટક સ્થળની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરિવહન હોય તો વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમાં મુસાફરી કરીને જતો આપણને જોવા મળે છે. તે મહત્વનું છે કે પર્યટન સ્થળ સારી રીતે જોડાયેલું છે અને તેમાં પૂરતી અને યોગ્ય પરિવહન સુવિધાઓ છે. આ પરિવહન સુવિધાઓમાં સમાવેશ થાય છે બસ, ટેક્સી, ઓટો રિક્ષા, ટ્રેન અને એરલાઇન્સનો. ત્યાર પછીનું ત્રીજો એ જેને એકોમોડેશન એટલે કે આવાસ. આવાસ એટલે કે રહેવાની સુવિધા. જો કોઈ વ્યક્તિ જ્યાં મુસાફરી કરે છે ત્યાં કને પૂરતી અને યોગ્ય રહેવાની સગવડ હોય તો વ્યક્તિ હળવા અને તાણમુક્ત રીતે રહી શકે છે. પર્યટકોના સ્થળોએ હોટલ અને લોજ વગેરે રહેવાની સુવિધાઓ આપણને આપે છે. પ્રવાસીઓ માટે અનુકૂળ અને આરામદાયક રીતે રહેવાની ખાતરી જે છે એ આ હોટલ અને લોજ આપે છે. આ ઉપરાંત તે સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે અને આ રીતે સ્થાનિક ભોજન અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં આ મદદરૂપ થાય છે. તો અહીંયા આપણને ચિત્રો આપ્યા છે હોટલના, જ્યાં લોકો પોતે દિવસભર જ્યારે ફર્યા હોય ત્યારે થાકીને ત્યાં કરીને આરામ કરી શકે છે. ત્યાર પછી ચોથું આવે છે એમ્યુનિટીઝ એટલે કે સવલતો, સુવિધાઓ. ઘરની બહાર પ્રવાસીઓની જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી પાયાની સુવિધાઓનો સંદર્ભ છે આ સુવિધાઓ આપે છે. આમાં આપણે જાહેર શૌચાલય, રિટેલ શોપિંગ, ફૂડ આઉટલેટ્સ, વિઝિટર્સ સેન્ટર, ટેલિકોમ્યુનિકેશન, મેડિકલ અને એમરજન્સી સુવિધાઓનો આ એમ્યુનિટીઝમાં સમાવેશ થાય છે. ત્યાર પછી પાંચમો આવે છે એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ. પ્રવાસીઓને આકર્ષણો ઘણીવાર મનોરંજન અને મનોરંજન પ્રવૃત્તિઓ દ્વારા આધારિત હોય છે. આ એક સ્થળને લોકપ્રિય બનાવવામાં મદદ કરે છે.
સાથે સાથે સરકારની આવકમાં પણ આ વધારો કરે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જે ભણવાનો આવે છે તે છે ચેન્જિંગ સ્ટેટસ ઓફ ધ ટુરિઝમ સેક્ટર, એટલે કે પર્યટન ક્ષેત્રની બદલાતી સ્થિતિ. તો આવક અને વિદેશી વિનિમયની કમાણીની દ્રષ્ટિએ પર્યટન ઉદ્યોગ એ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંથી એક છે. આમાંથી તે વિશ્વના સૌથી મોટા રોજગાર પેદા કરનાર ઉદ્યોગોમાંથી એક ગણવામાં આવે છે. તે લોકોની સામાજિક, ધાર્મિક અને મનોરંજક પ્રવૃત્તિઓનો અનુભવ માટેની ઈચ્છા છે, જે તેને વૈશ્વિક સ્તરે એક મોટા ઉદ્યોગ તરીકેની ખ્યાતિ અપાવે છે. પર્યટન ઉદ્યોગ મુસાફરોને તેમની ઈચ્છા મુજબ સેવા આપે છે, જેમ કે રમતગમત, તબીબી, ખોરાક, યાત્રા, સાહસ વગેરે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દેશના અર્થતંત્રને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તેઓ મુસાફરી અને મુસાફરી પર વિદેશી ચલણ ખર્ચ કરે છે. એટલે કે જ્યારે વિદેશી મુસાફરો આપણા દેશમાં ફરવા માટે આવે છે તો તે આપણા દેશની અંદર પોતાનું જે વિદેશી ચલણ છે એ રહેવા માટે, પરિવહન માટે અથવા અન્ય મનોરંજન પ્રવૃત્તિઓ માટે ખર્ચ કરે છે, જેથી દેશની વિદેશી હુંડિયામણને ફાયદો થાય છે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે. ભારતીય પર્યટન વિભાગ અને ટૂર ઓપરેટર્સ આંતરરાષ્ટ્રીય પગભરતા વધારવા માટે અન્ય દેશ સાથે મળીને કાર્ય કરે છે. તો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ છે આપણા દેશને કઈ રીતે મદદ કરે છે એ જોઈએ તો તેમાં પહેલું છે કે વિદેશી વિનિમયની આવક વધારવાની દ્રષ્ટિએ અર્થતંત્રને વેગ આપવામાં આવે છે. બીજું છે સાંસ્કૃતિક વિનિમયમાં વધારો થાય છે, એટલે કે બહારના વિદેશી પ્રવાસીઓ પોતાની સંસ્કૃતિ જે છે એ આવીને આપણા દેશની સંસ્કૃતિનો પરિચય મેળવે છે અને આપણા દેશના લોકો તેમની સંસ્કૃતિ વિશે માહિતી મેળવે છે. ત્યાર પછી ત્રીજું છે કે રોજગારીમાં વધુ તકો ઊભી થાય છે. તો અલગ અલગ સેક્ટરો જે છે, જે ફૂડ છે, પરિવહન છે, આવાસ છે, આવા વિદેશી પ્રવાસીઓને કારણે ત્યાં સ્થાનિક લોકો જ્યાં કને પર્યટન સ્થળો આવેલા છે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે. અને ત્યાર પછી ચોથો મુદ્દો છે કે વિશ્વના મંચ ઉપર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. ત્યાર પછી આવે છે ટુરિઝમ એક્ટિવિટી, એટલે કે પર્યટન પ્રવૃત્તિઓ, પ્રવાસી પ્રવૃત્તિઓ, જેમાં પહેલું આવે છે હેરિટેજ વોક. હેરિટેજ એટલે ઐતિહાસિક, ઇતિહાસ સાથે જોડાયેલું. આમાં ઐતિહાસિક સ્થળોએ ફરવા અને તેમના વારસાઓની અન્વેષણ કરવાનો પ્રવાસ અને શહેરોમાં આવેલા સ્મારકો તરફ માર્ગદર્શિત પ્રવાસનો આમાં સમાવેશ થાય છે. હેરિટેજ વોકનો હેતુ લોકોને તેમના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વાતાવરણના મહત્ત્વ વિશે જાગૃત કરવા અને તેની સાથે સુમેળભર્યા સંબંધ વિકસાવવામાં મદદ કરવા માટે છે. ત્યાર પછીનું આવે છે આર્ટ મ્યુઝિયમ ઓર ગેલેરી. આર્ટ મ્યુઝિયમ અથવા ગેલેરી એક શૈક્ષણિક સાધન છે અને ઐતિહાસિક જાળવણી છે, જે આપણા ભૂતકાળના જે કલાત્મક કલા પ્રદર્શિત કરે છે. વિશ્વભરના લોકો તેમની સંસ્કૃતિને જાળવી રાખવા માટે કલાકૃતિઓ બનાવે છે, જે તેમની પરંપરાઓ, સાંસ્કૃતિક મૂલ્યો અને માન્યતાઓનું પ્રતીક છે. કોઈ સંગ્રહાલયની મુલાકાત લેવાનો અર્થ એ નથી કે ફક્ત કેટલીક જૂની સામગ્રી તરફ નજર રાખવી. સંગ્રહાલયની મુલાકાત સાથે સાંસ્કૃતિક પોષણની ભાવના પણ એમાં રહેલી આપણને જોવા મળે છે. ત્યાર પછી વિશિષ્ટ અને વિશેષ રુચિ પર્યટન. તો આમાં આપણે વ્યક્તિ અથવા જૂથના વિશિષ્ટ હિતો અને સેવાઓ આપણને આમાં જોવા મળે છે. તે પર્યટન બજારના ક્ષેત્રમાં એક વિશિષ્ટ ક્ષેત્ર છે. સામાન્ય રીતે વિશિષ્ટ રુચિ અથવા પ્રવાસીઓને જરૂરિયાતો અનુસાર વિકસિત થાય છે. કેટલીક
વિશિષ્ટ પર્યટન પ્રવૃત્તિઓ આપણને અહીં નીચે પ્રમાણે આપવામાં આવેલી છે, જેમાં પહેલું છે કે વાઇલ્ડ લાઈફ ટુરિઝમ, બીજું છે રિલિજિયસ ટુરિઝમ, ત્રીજું છે કલ્ચરલ ટુરિઝમ અને ચોથું છે એડવેન્ચર ટુરિઝમ. વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવો સાથે જોવા માટે જે પ્રવાસન આવે એને વાઇલ્ડ લાઈફ ટુરિઝમ કહેવામાં આવે છે. રિલિજિયસમાં ધાર્મિક પ્રવાસન, ધાર્મિક સ્થળોની મુલાકાત, તેને રિલિજિયસ ટુરિઝમ. અને ત્રીજું કલ્ચરલ એટલે સાંસ્કૃતિક ટુરિઝમ, સંસ્કૃતિને જોવા માટે, જાણવા માટે, લોકોના જીવનને જોવા માટે આ કલ્ચરલ ટુરિઝમ છે કરવામાં આવે છે. અને એડવેન્ચર ટુરિઝમમાં સાહસ પ્રવૃત્તિઓ, જેમાં સ્કુબા ડાઇવિંગ અને વગેરેનો સમાવેશ આ એડવેન્ચરસ ટુરિઝમમાં થાય છે. જેમાં આપણે પહેલું વાઇલ્ડ લાઈફ ટુરિઝમ જોઈએ તો તેનો અર્થ એ છે કે જંગલી પ્રાણીઓના તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિહાળવું, દાખલા તરીકે જંગલ કે અભયારણ્યની મુલાકાત. વાઇલ્ડ લાઈફ ટુરિઝમમાં બર્ડ વોચિંગ એટલે કે પક્ષીઓને જોવાનું, દરિયાઈ જીવોની શોધખોળ, એમાં એનો સમાવેશ થાય છે. બરાબર. આ તો વાઇલ્ડ લાઈફ ટુરિઝમમાં જે વન્યજીવો અથવા પ્રાણીઓને જોવું છે એના કુદરતી નિવાસસ્થાનમાં જોવામાં આવે છે. નીચે આપણે જે ચિત્રો આપેલા છે તે આપણને વાઇલ્ડ લાઈફ ટુરિઝમનું ચિત્રો અહીં આપણને જોવા મળે છે. રિલિજિયસ ટુરિઝમ એટલે કે ધાર્મિક પર્યટન, બરાબર, જેને વિશ્વાસ અથવા આસ્થાનું પર્યટન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વ્યક્તિગત રીતે અથવા જૂથોમાં તીર્થયાત્રા માટે લોકો જતા હોય તે બાબત સૂચવે છે. આ નીચે આપેલા ચિત્રોમાં આપણે જોઈએ છીએ કે ધાર્મિક સ્થળો છે ત્યાં લોકો એકલા અથવા પોતાના કુટુંબ, પરિવાર અને જૂથ સાથે આવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા આપણને જોવા મળે છે. એને ધાર્મિક પર્યટન એટલે કે રિલિજિયસ ટુરિઝમ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કલ્ચરલ ટુરિઝમ એટલે કે સાંસ્કૃતિક પર્યટન. આવું પર્યટન દેશની અથવા પ્રદેશની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સાથે સંબંધ ધરાવે છે. ખાસ કરીને સ્થાનિક લોકોની જીવનશૈલી, આ વિસ્તારનો ઇતિહાસ, કલા, સ્થાપત્ય, નૃત્યનું સ્વરૂપ, ધર્મો, રાંધણકળા વગેરે સાથે સંકળાયેલું આપણને જોવા મળે છે. ત્યાર પછીનું એડવેન્ચરસ ટુરિઝમ એટલે કે સાહસિક પર્યટન. તો તેમાં એક પ્રકારનું વિશિષ્ટ પર્યટન છે કે જેમાં સંશોધન અથવા દૂરસ્થ સ્થળોની યાત્રાનો સમાવેશ આમાં થાય છે, જ્યાં કોઈ મુસાફર અસામાન્ય રોમાંચક અનુભવની અપેક્ષા રાખે છે. પ્રવાસીઓ એક અનોખી અને આનંદથી ભરપૂર અને સાહસિક રજા ઈચ્છે છે હોવાથી આ સાહસિક પર્યટન લોકપ્રિયતા મેળવી રહ્યું છે. તો અહીં કને આપણને નીચે ચિત્રો આપેલા છે જે આપણને સાહસિક પર્યટનના ચિત્રો આપણને જોવા મળે છે, જેમાં ડાઇવિંગ, સ્કુબા ડાઇવિંગ, નૌકા વિહાર, બલૂનમાં રાઇડ્સ વગેરે આપણને જે ચિત્રો જે છે એ આપણને સાહસિક પર્યટનના ચિત્રો અહીં આપેલા છે.